કાકા મને પતંગ સળવા આલજો. ના ના મને સળા દે કઈ કેમ તાણી તમારે એમ કેટલો બધો હરાક છે એમ? શોખ છે મને બહુ કેટલો એમ? ખૂબ બધો શોખ છે મને પતંગ ચગાવવાનો. પણ તમે આટલી ઉંમરે ના સળાવે, સારું ના લાગે કશું. એટલે સારું લાગે કોઈ જીવસ એટલી કા તો સળવા દે હો. ઓહો પતંગમાં શું હેડો હવે? શું હે હવે? કાપી નાખવા તો ગટુજી નું બધા એક જ ના રાખું તો હમણાં. હા ભલા. અલે આ તારી પતંગ ચારનો સળાવ મારશું, સળતું જ નહીં. અલે તારી આબરું જાય. આરું કાપવું, આરું કાપવું. એ ગટુજી એ કેમ પડો છો? પતંગ હાલ બહુ ઉતારી ઉપરથી. શું હાલ ભય ઉતાર્યું? એટલા પડતો છે કીધું પેલે સડી તું તે પાછું હાલ બહુ ઉતારી ખાવા જાવ કે. પણ તમને તો આવડતું જ નહીં સગાવતે ભય પડી તો તમે ચમ એક પતંગ લઈને આયા છો એમ કેજો. અલ્યા ઓનાઈ તો જેટલા પતંગ કાપવાના ખબર છે? ચેલા કાપે, ચેલા કાપે. હો. અલે આ પતંગ થી હળા દો, પતંગ કાપે હળા દો. ઉએ અને આ ચમ પહેર્યા હી મોતી આયા શું? ના યાર વશમાં તડકો પડે છે તો એટલે. એવું છે? ઉએ તમારે કશું પહેરેલું હે? ના આમાં તો કોઈ નહીં એટલે પડતો. આ દૂધી આકાશમાં કોણ પતંગ સડવા નહીં દીધા આ ગટુજીએ. આઈ તમારું ની સડે લ્યા, તમારું ની સડે. ના ના ઓલા પણ લે આઈ બકા બકા મુકા એટલે આઈ જો એટલે લ્યા ઝઘડો કરવો હે પતંગ ઝઘડો ના ના. દાડે. ના ઝઘડો નહીં આઈ જો કરવો. હેડો. આઈ જો હેડો લ્યા, લ્યા, લ્યા. સડાવો ખાલી લ્યા. સડાવો સડાવજો ખાલી. અપા. માર કોણ અપા આઈ જો આઈ જો એ છોકરા વાયા લ્યા. ઓય ઓય આઈ જો હેડો. અપા આજા પકડ. આવડે એ બકા બકા આઈ જો વારા વારા આઈ જો કરા દો લોબો. વારા તમે તમારે ગટુજી આઈ જો હેડો. ઉપર જ બકા પર હું બેઠી લાવ કરું. લાયો હે બકા લાયો. એ હે જતું ગટુજી લાશી રો ઉડ્યા ઉડ્યા. મારે મૂચો જાય પતંગ તો શું જાતું વચ્ચે તું ના પડી લ્યા. તને ખબર નહીં પતંગ કેમ ગાપી લે? પતંગ તો કપાય પતંગ તો બધું કપાય. એ ગટુજી તમે એમ કહેતા કે હા તો પતંગ કાપે હી? હા તો પતંગ કઈ ગયા તા? આ બધું શું પહેરી જાવ? કાપ્યું 9 મુ કાપ્યું 10 મેં પતંગ કપાઈ ગયું મારું. હમણાં પડ્યા છો પણ તમે બીજું શું વાત આપણો બીજું કોઈ નહીં. કોઈ પતંગ મુક આપ્યું તે વાળી ઉપરાટ લઈને આયા પણ માય કાંગરી નાખે. એટલે ઉભારો આટલો તહેવાર આવે આટલો ઝઘડા હોતી આટલા ઝઘડા કરવા વાત કરો આપણો તો ખરા. એટલે ગટુજી મુખ આપી છે ને આટલું જુઠ્ઠું જુઠ્ઠું બોલો હો. કપાઈ જાય લ્યા, ઈ તો પૈસા તો પછી તો પતંગ છે કપાય ખરા. તો હવે તમે જુઓ ખાલી ગળું ના વેચી નાખો ને દોડીથી બાઇક લઈને જાતા હોય ને ગળું કપાઈ નાખો. ખબર પડે હા, બોલો જી, આ નથી આબો તમારું કોઈ ફેર સડાવ ફેર તું કપાઈ જાવ. લેવડો ચડાવો પતંગ. પતંગ હાલ તો મારો હવે પટી ગયો. લેવડો પતંગ બધું ઠીક તો ચશ્મા જો ભાગવાના આવતા હતા. ભાઈએ તો તા ભાઈએ તો વાળા એટલે ઝઘડા નત કરો લ્યા નત કહો ઓય, ત્યાં હા, દોરડું વચ્ચે લાસીને બેઠા ચાર ના વળી પતંગ સડાવ કપાઈ ગયું ભોગા કારા વસ્તી કેમ વળી આ પતંગ હે ગટુજી બોગા તમે કરો કે હું કરું છું? ગમે એ કરે શું ગમે કરે બાદરજી અરે બોગા કરી ચાર ના પણ ના તાકાત તો ચુકમ સડાવ આવતા રહો હોય. મારી વાત સાંભળો. હા. તમે એક ચાઇના દોરી કરીને નહીં સડાવતા કે? ના, એ ના હાદી છે. ઓય ને કે હાદી દોરી બધા સડાવજો પાછા. આ જોવો લે આપણો ઘટતો માર તો માર ડોશી બાદરજી પર મતલબ વાદા નીરી દૂરી લઈને આવ્યો તો. અને ઝઘડતા ના કોઈ પતંગ સડાવો હાદી દોરી સડાવવાના બરોબર ને જો હાદી ના મળે તો છેલ્લે હારી લાવવાની. આ શું હે એટલે કોઈ કાપે તો ના કે એક વાત પતંગ હોય તો આખી ઉતરણ થઈ જાય આપણે. મુયા આ લૂંટી લૂંટી ભેડી કરી મુયા મારાથી કોઈ ગળું જ ના કપાય કે ગળું ના કપાય અને ઓભળો માં રહેવા દે.
હવે છે ને દોરી તમે ઉત્તરાયણ પર લાવો ને તો આરી જ લાવજો, ચાઇના ના લાવતા એક જણા. ના ના હાદી એટલે મૂકી પડે 2 રૂપિયા અભો રહ્યો ને આવી દોરી લાવવાની, ચાઇના લાવતા નહીં. કહું છું યાર માર અને હાલે વપડો આ હોય દોરડા પડ્યા હોય ને ગુંસો બુંસો એ બધી લેજુરી ને ચકલા ને પગ વેટાય ઢોરના મુઠે આવે એટલે દોરડા તમે વેણી જજો પાછા. છડાવો છડાવો માર શું છે, શું કાઢું? શું અમાર શું અમાર શું એટલે એમ કેવી આશીર્વાદ છે અમાર ગટુજી ઓપડો હું શું કહું એટલે તમારું જ ગળું કપાઈ જાય તો તમને કેવું થાય? આમ તમને ના થાય ઘરના તો કેવું થાય? ઈ તો વાત સાચી છે. એવું હોય તાણ તમે કે અમાર શું ને અમાર શું ને એવું ના હોય. ઈ તો ના વિચાર્યું, પણ હવે તો કોઈ વાંધો નહીં. તમે તાર ચિંતા ના કરો. અમે જાહા ને ઘેર તો બધો દોરડો અહીંથી કટકો વેણી દાહા, અને ચાયના દોરી તો અમે કદી સપનામાં નહીં વાપરો. હા, એટલે હું શું કારણ કહું ખબર હે? ચાઇના દોરી હોય ચકલા પગે વેટાય, ચકલું ઝાડ પર જઈને બેહે, ઝાડ પર પછી દોરડો વેટાઈ જાય, ચકલાના પગ કપાઈ જાય, ચકલું મરી જાય તો એના નાના બચ્ચે વાટ જોઈ રહ્યો હોય એટલે એકના લીધે ચેટલાનું બગડે. એ તો આપણને લાગે એવું મનમાં. આટલી વાત મારી તમે સમજી મહેરબાની કરી અને ચાઇના દોરી ના વાપરતા. મારું કેવું ઈ છે, બીજું કોઈ નહીં. ચાઇના દોરી મગજમાં જ નહીં આવે પેલી વાત. આનાય પૂંછડા લેજો રો. આ ચાઇના નહીં પણ હાદી છે, વિચારતા ના વાત. હાદી છે મારું કેવું ઈ છે, બીજું કોઈ નહીં. તમે તાર તહેવાર ગમે એવા મનાવો પણ આમ સુખ શાંતિ રહેવું જોઈએ. આયા આટી જ છે તારની. અમે તો આટી જ બસ તાર આપણે એવા વાપરવાના હોય. તમે એ બાદજી ભરો. શું છે? પૈસા ને તમારા જોડે? ચમ પૈસા નહીં એટલે આ તમે યાર રમણ કેવું કોણ તમે દોડી જેવી લાઈ દાણી. એટલે હું તો તમે શું કર્યું દાદી. આપણે શું છે આપણો માં કેટલા વર્ષે 27 શું કહેવાય છે? 37. 27 પતંગ થવાતો શીખે. હું એક પતંગ આપણે આખી ઉતરણ થઈ જાય તેમ ખબર હે? દોરી આપણે રાખે એટલે કોઈ આપણું કાપી કે ના તો ઈ કારણે હું આ લાવું છું. મારે વાર લઈને આવતો. 50 રૂપિયા હારું લાવું એટલે આપણે ઉતરણ થઈ જાય. તો હું તો 100 રૂપિયા લાવે સડે એટલે- દઈ રહ્યો. વાત તો ના કહું હે? નહીં વાપરો. જો આજે ને કોઈ નડે જ ના, ચકલાને ના નડે, કોઈ ના નડે એટલે હું હારી વાપરું છું. સાચી આશીર્વાદ છે. હો હું જઉં તાર. હા હા. જો તાર. યાર શીખાસલી આલી પણ ફેલ છે, રોટું લઈને તો આયા હે વરડો. એ. ચડો આપણે ઝઘડો હે ને કોઈ ખતમ નહીં થાય પા. આ તો કોઈ સડાવા આયા માં ખેતરમાં હવે સડાવા ના આવતા તમને. એટલે તમારા ઝઘડામાં મારો પતંગ કપાઈ ગયું. પતંગ પણ તમારે વર રાખવી પડે કે શું વાર રાખું? સડાવો ને કોઈ નહીં. અલા પણ એ વેડતા જ જો લે. ના, નહીં જોતી. અલા દૂરી તો વેડો લે. એ જો તાન જો. એટલે બકા લે વેટી લે આપણે. ના અમે નહીં લે, તમે જના લો. એ બકા લઈ લે, બકા લઈ લે. એ બકા દૂરી મેલ દે ને ઘેર જા. બલાજીનું છે શોક પડ્યું. તો કોઈ નહીં જોતું. જો ચડો બકા હેડ નહીં જોતું. લોણ કઈ નાખે છે? દોરીબાજી. બાઈક તો કરો છો, કહો વાંધો નહીં, પણ ટીકું લાવો. દોરી ખાસી બધી વાગી છે બાજુજી. ખાસી પહેરી છે. બાઈક તો ઉઠા પણ આ ઓની વાત કરો. અરે મોટિયા જો મોટિયાનો ખોરાક છે તમારે. ના એવું નથી. બાઈક તો ઊભું કરવું પડે કે સાઈડ કરવું પડે. અરે માલુજી, હા શું થયું? અહીંયા જો કે દોરીબાજી. અલા બલાજી દોડી પેકી છે. આ જોજો આ જોજો આ બોલ્યો તો આમ બોલ્યો. હા હા ના કરો ભાઈ જાય દવા ભેગા કરો આપણે. દવા કાઢ્યું હે. દવા કાઢી છે. પતંગ કપાઈ ગયો. પતંગ બલાજી દોડી વન મેરીને જતા રહ્યા કે બલોજી તે એમ દોડી વેટન નોચક પડી તે વેટવા આયા. બરોજી આરે પણ વાજી છે ઘણું કપાઈ ગયું. એટલે શરમ આવે હઈ તું એવું ગોપો એની એમ દોડી વાજી પણ એની દોડી વાજી તમે જબર કરી કો વાજી એની હીરા મેલીને જતા રહ્યા અમે સણાવતા હતા ખબર હે રાણી હીરા મેલી આ દોડી એની વાજી. એટલે વાપડો કટુજી ઈ દોરી સોય એની વાજી ગમે એની પેલા દવાખાના ભેગું કરો પછી ચર્ચા કરો. કટુજી પકડો મુકજી નહીં બાઈક બેસી બાઈક ચાલુ કરો બાઈક બગા તું બે ચાલુ કરું પગ તો હાનો હે વાયનો બગા તું કેડે બેસા બે જાવ કે તમે બે આવો ના ના ગાડી દાજ બકુડી ભાઈ રાખે ના ના બકા બેસા કે
બકા બકા આ બેહી ગયો બેહી ગયો. ના ના તમે કરો તમારું કામ છે તો બકા હા પાડો જો હા એ કાકર પકડો કોણ દે મન જવા દીધો તો ના તમારે જાઓ હાલ માં પતંગ લઈ જઉં છું. પતંગ ચડાવતા આવું કે તું પતંગ આવ્યું તો કાઈ લે પતંગ ઉભારો જો આપણો સમજે દા હાલો ઓમ તમે પતંગ કરાવવાના શું કર્યું મોણા જતા જતા આ રહી જો ગયો કે આ દોડી હાદી હતી આ તો ચાઇના હોય તો ગળું ના કપાઈ જો એટલે આ કપડે રાખો કો છો હા હાથ કરો પણ અરે એને ખબર ના પડે કે આપણે પતંગ ચડાવો તો દોડી ઘેર વેટીને જતા હોય તો આ તો એમને મેલીને જતા રહ્યા હતા. હું કીધું તું લે પેલા શું નામ એનું બલાજી દોડી તમે વેટીને જો તો કે ના કે શોખ પડી મન ચો કાઢે હે તો કાઢી આજ એન ગળા આવી ના વાત સાચી છે, પણ આપણે આવું તો ભાડા નહીં તો આપણે લઈ રહેવાનું. આ તો ઓભળો વાત આ તો આટલી દોરી પેલી છે અચી કહેવાય હાદી છે. આ હાદી છે તો લોહી લવણ થઈ ગયા એટલે ચાઇના વાજી હોય તો આખો ગડકો પડી જાય જ નહીં. ઓનો આમ જીવ જતો રહે. એ આ પેલું મચ્છર ના પડે એનું લગાવી મચ્છર નહીં આ તું ભલે આવું લગાવ્યું હોત ને તો આટલી ગાડા આવવાનું દવાખાને લઈને જવા પડે તો બચી જતી રહ્યા. આ છે કારણ લગાવ્યું ના પડે જીવડા બીવડા ને આ જો ઉતરાયણ આગળ આવે છે આ ચેતન સિંહ એટલે ગમે એવું હોય ને તો દોરી આમ થઈને આમ નીકળી જાય એટલે આપણે બચી જાય નહીં. ઈ કારણ. એટલે હવે આજ આપણે બાદરજી આવું ઉતરાય ને આ બધું વધારે થતું રહે ને એટલે આપણે હવે કરવું પડશે. એ કેટલા રૂપિયા લગાવી મને કહેજો. આ તો કોઈ વધારે ભાવ નથી. 50 રૂપિયા થાય દરેક બાઈક હોય ને એને આર્યું લગાઈ જ દેવાનું. તો મારે લગાવી દેવું મારો છોકરો આખા દા બાઇક લઈને ફર કરે ને તે એને આવું લગાડવું. આપણો અમુક જગ્યાએ પેટ્રોલ પંપ ધર આપણે પેટ્રોલ નખાવ તો ફીમો નાખી આલી ઘણી જગ્યાએ. હા ઉતરાયણ પછી સ્કીમ હોય અને બાદરજી હું તમને શું કહું હા. આ ઉતરાયણ દાડે આવું બધું આ ગળણ કપાવાનું ને પક્ષીઓ વધારે રહે ને પણ મેન વાત આપણે- પતંગ ચડાવવા વાળા લેબુજી શું કરે ખબર છે? હા. મેલીને તારી કંટાળો આ ને એટલે પણ બલાજી એવું જ કર્યું હતું. આજે એને મોઢે આવ્યું ના આવ્યું અમે તો વેટીને જતા રહ્યા ઘેર. બાદરજી હા મારે એક નવું કરવું છે. તમે બે જણા મારા હાડકાત આવશો ગોમ્બો? હા હા આપણે જો- કેમ નહીં આવો કહો આપણે આટલા આપણે ઓટામ ઘરે ઘરે જઈને ફરાઈ હા. અને ચાઇના દોરી ના વાપરવાનું કહેવાનું છે. બરોબર પછી બાઇક ને બધું આવું લગાવવાનું એટલે કોઈનો જીવ બસે. એ સાચી વાત છે. એટલે આપણે પ્રતિબિંબ. હા પ્રતિબિંબ કહેવાય, પ્રતિબંધ કહેવાય. બાદરજી હા આપણે તો કોકના હારું કેવું છે. હા, એ પછી તો સાચી વાત. ઈવાને પછી મોનવું હોય તો મોને નકવાય નહીં. પણ તમારે જો આજુબાજુ કોઈ છોકરો આવીને ચાઇના બાઈને દોરી લાવવાની કી ને હા. તમે બે જણા ના પાડજો પાછા. તરત વળી તરત. ધોકો વળજી પડું પેલા તો આપણે તો નહીં જ લાવવાની. હા, એમ ગોમ્બો કરતી જઈને આ પવરાવવાની. પેલી નવી પવરાવાલી હા એવું કરજો. અને એ કહી દેવાનું આ રોડ હોય ને રોડ બાજુમાં પતંગ ચડાવવાનું નહીં. ઓય આ દોરચી વાજી એટલે એની દેખાણી ના હા, જો દોરચી આપણે- આપણે તો ખેતરમાં અલગ પડ્યો હોય ને એમને હા એમને ખેતર પડી આ ઘડીક ચડાવે ને તો ચાલે. હા, પણ વાત આ રોડ સાચી. પર ના ચડાવે. એમાં પાછા ઓન છોકરા ઘણા અડુતરા છે. પાછા કહેજો ઘેર જઈને કે રોડ પર ના આવે. નકર હું તો હોટિયા પાછા પછી શરમ બરમ નહીં અડે એમાં. વાતો ને નહીં ચડાવવા દો. તાણી. જો બાદરજી અને ગટુજી હા હું જે તમને 4-5 સારા કોમ છે નિયમો છે ને એ કહી દઉં એટલે તમે એ ખાસ યાદ રાખજો. ના કહી દે એમાં શું વળી. જો એક પહેલું તો રોડ ઉપર પતંગ ખરાબ આપવાનું નહીં. બરાબર. હાવ બંધ છોકરા ના પાડી દેવાનું. પછી બીજું ચાઇના દોરી વાપરવાની બંધ હાવ છે. ચાઇના હાવ દોરી, એ એટલે બરોબર. હાવ બંધ. પછી ત્રીજું છે એ કાર્યો તમારા આજુબાજુ જે હોય ને હા. એને કહી દેજો કે આવું ના લગાવી. હું તો હાલ હોતા એને જ લગાવી દે આવું આવું ના લગાવે. ના લગાવે કે આવું લગાવે લગાવે. યાર. આવું આવું લગાવવાનું એમ. લગાવે. હું ખોટું ના બોલું ભાઈ. ના ના તાણી. અને બીજી વાત હા. તમે પેલો કહી દેજો બકાઈને કહી દેજો બપોરે ને વહેલા ઉઠીને 5 વાગે પતંગ ચડાવે હે. એટલે હવે કહેવાનું રહી ગયું હશે 5 વાગે ની 2 કલાક ઉભા રહો શું થાય આપણે? હા 9 વાગે ચાલુ કરો તો પક્ષીઓ શીખ નહીં એ આપણે આપણે ખાઈ ખાઈને જતો રહી 2 કલાક ના ઉભા રહો ને તો એને આખી જિંદગી બરબાદ થઈ જાય. પણ ઉભા રહો ને તો બચી જાય. એ સાચી વાત છે. એટલે બકાને કહી દેજો તમે અમારે કેવું નહીં મન ના એ તો હું કહી દઉં હમણાં અત્યારે આપણે 3 જણ જાવું છે. આટલા ફરવું છે. જ્યાં આટલા આજુબાજુ ઘર છે ને આપણે હા. ખબર નહીં. આપણે 10 કરો તો આપણે સમજીને વળી કરી જ નાખવાનું વળી. હા. ચાઇના દોરી ને લાવવાની આ તમે કીધું નિયમ બધો પાલન કરવાનું જ છે. હા એ વાત તો તમે બરોબર કીધી કે આપણે બધા પાલન કરશે નિયમનું. હા પણ બીજા હગવાલાય ને એને કહી દેજો કે આ નિયમનું પાલન કરી છે જે આપણે કીધા ને બીજું. અને મિત્રો બીજી વાત રહી પતંગની અને દોરડીની તો તમારે પણ ચાઇના દોરડીનો ઉપયોગ કરવો નહીં. અને મેન વાત નાના છોકરાઓની. નાના છોકરાઓ બહુ પતંગના રશિયા હોય છે એટલા માટે કે પતંગ આવતું હોય તો રોડ બોર્ડ જોતા નહીં અને ડાયરેક્ટ કૂદી પડે છે. તો મારે સાધન આવતું હોય તો એમનો એક્સિડન્ટ પણ થઈ શકે છે. એટલે આ સૂચના એમના વાલીઓ અને માતા પિતાઓ માટે જણાવવાનું કે કોઈ છોકરાને રોડ ઉપર પતંગ લૂંટવા આવવા દેવાનું નહીં. 2-5 પતંગ વધારે લઈને એમનો રસ પૂરો કરજો પણ રોડ ઉપર આવવા દેતા નહીં. તો મિત્રો આ શીખાલી એ બધો નિયમનું પાલન કરજો અને વિડીયો વધારે શેર કરજો જેથી કરીને કોકનો જીવ બચી શકે છે. અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતા. આ મારો બનાસકોઠો આ